ગ્રહોના રાજા સૂર્ય 14 માર્ચથી આવશે મીન રાશિમાં અને થશે મીનારક કમૂરતાનો પ્રારંભ। તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય મીન રાશિ ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મીન રાશિ એ રાશિ ચક્રની 12મી રાશિ છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 માર્ચ 2026ના રોજ રાત્રે 12:41 થઈ જવાનું છે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ એમને મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મીન રાશિ એ ગુરુની રાશિ છે, એટલે કે તે ગુરુની રાશિમાં પ્રવેશ કરી અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આવો હવે જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મકર રાશિના જાતકો માટે સૂર્ય 8મા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં ગોચર કરશે। આના કારણે તમે વારસા દ્વારા લાભ મેળવી શકો છો અને તમારા પોતાના પ્રયત્નો દ્વારા વિકાસ કરી શકો છો। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય દરમિયાન તમને નોકરી બદલવાની ફરજ પડી શકે છે અને તમે તમારા કામના સંદર્ભમાં મુસાફરી કરી રહ્યા હોઈ શકો છો અને વધુ પ્રગતિ થઈ શકે છે। આ સમય દરમિયાન વ્યવસાયમાં તમને તમારા પોતાના પ્રયત્નો દ્વારા સારો નફો મળી શકે છે। તમે તમારી વ્યવસાયિક વ્યૂહરચના બદલી રહ્યા હોઈ શકો છો। નાણાકીય દ્રષ્ટિએ તમે તમારા સ્વપ્રયત્નો દ્વારા સારા પૈસા કમાઈ શકો છો અને તમને વધુ પૈસા કમાવા સંબંધિત વિકાસનો સામનો કરવો પડી શકે છે। અંગત મોરચે તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો બનાવી શકશો અને આ તમારા સંબંધોને કારણે શક્ય બની શકે છે। સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહી શકે છે અને આ તમારા પ્રતિકાર સ્તરને કારણે આવું શક્ય બનશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની। કુંભ રાશિના જાતકો માટે સૂર્ય 7મા ભાવના સ્વામી છે અને હવે બીજા ભાવમાં ગોચર કરવાના છે। પરિણામે મીન રાશિમાં સૂર્ય ગોચર દરમિયાન તમને નોંધપાત્ર સફળતા મળી શકે છે અને તમે નવા મિત્રો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો। તમે તમારા મિત્રો દ્વારા લાભ મેળવી શકો છો અને તેમના ટેકો મેળવી શકો છો। તમારા કરિયરની વાત કરવામાં આવે તો આ સમય દરમિયાન તમને નવી નોકરીની તકો મળી શકે છે અને આવી તકો તમને સારી સંતોષ પણ આપી શકે છે। તમને નવી નોકરીની તકો પણ આ સમય અવધિમાં સાંભળવા મળશે। આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં આગળ વધી શકશો અને વધુ નફો કમાઈ શકશો। તમે તમારા વ્યવસાય માટે નવી વ્યૂહરચનાઓ પણ અપનાવી શકશો। નાણાકીય રીતે જોઈએ તો તમે આ સમય દરમિયાન વધુ આવક મેળવવામાં આગળ વધી શકો છો અને તમે બચત કરવાની સ્થિતિમાં પણ આવી શકો છો। અંગત જીવનમાં જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથે વ્યવહાર કરવામાં ધીરજ રાખવાની જરૂર પડી શકે છે, કારણ કે આ સમય દરમિયાન મજબૂત દલીલો થવાની શક્યતા છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને સારા ઉર્જા સ્તરને કારણે આ પરિણામો શક્ય બની શકે છે। અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિનું। મીન રાશિના જાતકો માટે સૂર્ય 6ઠા ભાવના સ્વામી છે અને હવે તમારી જ રાશિમાં એટલે કે 1લા ભાવમાં ગોચર કરવાના છે। આ કારણોસર તમારે વધુ ખર્ચનો સામનો કરવો પડી શકે છે અને તેના કારણે તમે ઉધાર લેવાનું વિચારી શકો છો। ક્યારેક તમને ફટકો પણ પડી શકે છે। કારકિર્દીના મોરચે જોઈએ તો તમારી કારકિર્દીના સંદર્ભમાં તમારી પાસે વધુ મુસાફરી થવાની શક્યતા છે અને તમે સારી સંભાવનાઓ માટે તમારી નોકરી પર બદલી રહ્યા છો, જે તમને વધુ સંતોષ આપી શકે છે। મીન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન વ્યવસાયમાં તમને નુકસાન થઈ શકે છે અને આનું કારણ તમારા વ્યવસાયનું અયોગ્ય સંચાલન પણ હોઈ શકે છે। આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન આ ગોચર દરમિયાન તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને તમારા ઓછા કાર્યક્ષમ સમયને કારણે આવી ઘટનાઓ બની શકે છે। અંગત જીવનમાં તમે તમારા જીવનસાથીથી ખુશ ન પણ હોઈ શકો છો। આનું કારણ તમારા જીવનસાથી સાથે સમાયોજનનો અભાવ અને સંતોષનો અભાવ પણ હોઈ શકે છે।
સ્વાસ્થ્યની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારા પગ, સાંધા અને જાંઘમાં દુખાવો તમને થઈ શકે છે. તમે રોગ પ્રતિકારક શક્તિની સમસ્યાઓનો ભોગ બની શકો છો. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 માર્ચથી મીન રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.